ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં શ્રી રંગપલ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ ધરાશયી થતા રહેવાસીઓમાં હલચલ મચી ગઈ છે। ગઈકાલે રાત્રે પડેલા વરસાદ દરમિયાન બાજુમાં બની રહેલી કેપિટલ શિવાંતા બિલ્ડિંગના નિર્માણ કામ દરમિયાન વોલ પર દબાણ વધતા દિવાલ તૂટી પડવાનો બનાવ બન્યો છે। આ ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો છે અને રહેવાસીઓએ સુરક્ષા જોખમની આશંકા વ્યક્ત કરી છે। સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે અને રહેવાસીઓએ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા તેમજ નુકસાનીના નિરાકરણની માંગ કરી છે। તંત્રને તો અમે કહીએ છીએ કે જલ્દી જેટલું બને એટલું કાર્યવાહી કરો અને આમનું કામ બંધ કરાવો, કેમ કે આવી વ્યૂ પરમિશન ને આવી તમે એને એનઓસી ટાટે ક્લિયર આપી દો છો। જે લોકો કંઈ કામ નથી કરી શકતા, જે લોકો કોઈ સિક્યુરિટી તમે જોયું કોઈ બી ના માથા ઉપર એક બી ટોપલી નહીં હોય યલો કલરની, ઓકે, સેફટી કોઈ સોલ્યુશન નથી, તો કોઈ મતલબ ખરો સાહેબ? અને એ વ્યક્તિ આપણા તો છોકરા જાય પણ એ બી એની બી જીવનો વેલ્યુ છે કે ને, એ બી મરી જશે તો શું કરશે? લોકોના જીવ કાઢીને બિલ્ડિંગો બનાવી છે તો કોઈ મતલબ કરો? ગાંધીનગરના રાયસણમાં જે શ્રીપલ સોસાયટી છે ત્યારે અડધી રાતે જે વરસાદ પડ્યો હતો અને વરસાદની બાદ જે શ્રીપલ સોસાયટીની બાજુની જે કન્સ્ટ્રક્શન ચાલુ છે તેની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે। હું મારા કેમેરામેનને કહીશ કે જે આ દિવાલને ધરતું છે તે બધાનો પ્રયાસ કરે કે તમે જોઈ શકો છો કે આખી જે દિવાલની 100 મીટર જેટલીની આખી દિવાલ હતી તે આખી તૂટી ગઈ છે। આ બાજુની સોસાયટીનું જે કન્સ્ટ્રક્શન છે તે ચાલી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે આ લોકોએ અહીંયા જઈને કમ્પ્લેન કરી તો જે તંત્ર દ્વારા કહેવામાં આવી ગયું છે કોઈ મરી તો નથી ગયું ને, તંત્રને એવું કહ્યું છે કે ભલે દિવાલ તૂટી ગઈ કોઈ મરી તો નહીં ગયું, એટલે તંત્રને કોઈ જાનહાનિની પરવા છે નહીં, ખાલી એવું કહી રહ્યા છે કે કોઈ મરી તો નથી ગયું। હજુ તમે અહીંયા કેમ આવ્યા? 5 થી 6 મહિના બાદ આ કામગીરી થઈ જશે અને તમે વિચારી શકો છો કે હજુ 1 તારીખે જે ગુજરાતમાં વરસાદ બેઠો છે તેની બાદ હજુ 1 થી 2 દિવસમાં આખી દિવાલ તૂટી ગઈ છે, તો હજુ આગામી સમયમાં કેવી જાનહાનિ થઈ શકે છે તેવા દ્રશ્યો છે અને આગામી 24 થી 48 કલાક જે ગુજરાતમાં ભારે હાઈ ટેન્શન વરસાદની આગાહી છે ત્યારે આટલા હજુ 13% વરસાદમાં આટલા મોટી દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, તો આગામી સમયમાં શું થઈ શકે છે? કેમેરામેન અનિલ શર્મા સાથે હું શ્લોક ચૌહાણ, ગાંધીનગર।